નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે દરરોજ ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે. ગઈકાલે માર્કેટ કેવો રહ્યો, આગામી દિવસોમાં શું બદલાવ આવી શકે છે, ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે, તેની અસર ક્યાંક થશે ક્યાં નહીં, અને રોકાણકારો કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયારી. હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. હરેશભાઈ, પહેલા તો વાત કરીએ ગઈકાલે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારોએ કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન દેવું જોઈએ, આપની પહેલી પ્રતિક્રિયા. તો ગઈકાલનો માર્કેટ નિફ્ટીમાં ખાસ વાત કરું, કારણ કે નિફ્ટી બધાનું કન્સ્ટિટ્યુઅન્ટ છે. એઝ પ્રિડિક્ટેડ મેં બે ઓપ્શન તમને આપેલા કે માર્કેટ જો રિપીટ કરશે ગઈકાલનો ટ્રેડ, રાઈટ, તો એ ના થયું કે માર્કેટમાં તેજી આવી ને પછી મંદી આવી, ના થઈ. બેસિકલી ત્યાંનું ત્યાં જ રહેવાનું. તો માર્કેટે કઈ મુવમેન્ટ જ ના આપીને માર્કેટ ત્યાંનું ત્યાં જ રહ્યું. ઇટ વોઝ ટોટલી સ્લગિશ માર્કેટ. મે બી કદાચ તમને થોડા પોઈન્ટના પોઝિટિવિટી જોવા મળી હશે, but it was very much sluggish market which we had expected, a range bound market આપણે એક્સપેક્ટ કરેલું હતું અને એક્ઝેક્ટલી ડિટ્ટો એ રીતના બિહેવ કરે છે. તેનું આપણી ચેનલ થકી આપણા દર્શક મિત્રોને ઘણા સમયથી આવી રીતે સાચા માર્ગદર્શન મળતા હોય છે. અમુક ચેનલોમાં તો તેજીની એટલી બધી મોટી મોટી વાતો થતી હોય છે કે એમના સ્ટોપ લોસ બી ઘણા હિટ થતા હોય છે. આ બધા મને ફીડબેક આવ્યા છે, એટલે આજે હું વાત કરી રહ્યો છું. આપણી ચેનલમાં આવતીકાલે રથયાત્રા છે, એટલે બેસિકલી જીટીપીએલ ગ્રુપ માટે બહુ અગત્યનો દિવસ છે. કેમ કે રથયાત્રાના દિવસે જ આઈ ડાઉટ કાલે કદાચ આપણો શો થશે, કારણ કે રથયાત્રા શરૂ થશે ને બધી સવારની આરતી ને બધું હશે, એટલે કદાચ આપણો શો નહીં થાય. પણ કહેવાનો મતલબ છે કે આ આપણા માટે એક બહુ શુભ દિવસ છે, આપણા દર્શક મિત્રો માટે બહુ શુભ દિવસ છે. મને યાદ છે કે રથયાત્રાના દિવસે જ આપણા બધા મેઇન મીન્સ આપણી ચેનલની શરૂઆત બી આઈ થિંક સો રથયાત્રા હતી. એ વખતે મીન્સ વી સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ થિંગ, વી ચેન્જ્ડ અવર પ્રિમાઇસીસ ઓલ્સો. નામ પણ આપણે ઓલમોસ્ટ એ રીતના ચેન્જ કરતા ગયા. પહેલા સિટી કેબલ હતું, પછી બીજા નામ કર્યા આપણે. તો કહેવાનો મતલબ એક ઓસ્પિશિયસ દિવસ છે આપણા સૌ માટે. આશા રાખું છું કે આજે માર્કેટમાં નિફ્ટી જે રીતના ગઈકાલે ઓલમોસ્ટ એક ઇનસાઇડ કેન્ડલ સોર્ટ ઓફ કહી શકે કે બનાવી છે. મારો હજી બી એ જ ઓપિનિયન છે નિફ્ટી બેંક નિફ્ટીમાં, ખાસ કરીને નિફ્ટીમાં, કે 25,300 25,500. પહેલા મેં 25,130 હું બોલ્યો હતો, અને 25,500 મીન્સ આ એક મોટી રેન્જ છે. નજીકની રેન્જ કહું તો 25,300 ને 25,500 મને અત્યારે પણ, હું એમ નથી કહેતો આજના તારીખમાં પણ, હું અત્યારે સવારના 8:35 થઈ છે, અત્યારે પણ મને આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે. આ માર્કેટ સ્કાલ્પિંગ નો છે. તમે થોડા ટાઈમમાં મીન્સ 2 મિનિટમાં તમે એન્ટ્રીને એક્ઝિટ કરી શકતા હો તો, બટ ફોર દેટ યુ નીડ અ નોલેજ. બેસિકલી આ માર્કેટમાં તમને નોલેજ બહુ હોવું જોઈએ. નોલેજના સાથે તમારા પાસે ધીરજ, કદાચ એમ કહું કે નોલેજ કરતા બી વધારે છે ને ધીરજ હોવી જોઈએ. પણ નોલેજ તો મસ્ત જ છે, કેમ કે નોલેજ વગર તમે શું બટન પ્રેસ કરશો, પ્લસ કરશો કે માઇનસ કરશો. એ માર્કેટમાં જે રીતના બધું થઈ રહ્યું છે તમે જુઓ તો મેં આજે સવારે સાંભળ્યું કે ઇવન ટ્રમ્પ ઇઝ ડાઉટફુલ ઓફ હિઝ ઓન વર્ડ્સ. એક બાજુ સીઝ ફાયર ઈરાન ઇઝરાયલ, બીજી બાજુ કે છે આઈ ડોન્ટ નો ધ વોર મે અગેન રીસ્ટાર્ટ. I don't know, even I may
attack Iran. What's this? આનો મતલબ શું છે? કોઈ સમજે તો મુજે સમજાય. મીન્સ ક્યાંક તમને અગેન એ સંકેત આપે છે કે આગામી દિવસોમાં કંઈક થશે. કહેવાનો ભાવાર્થ આના પાછળ એ છે, હું એમ નથી કહેવા જતો તમને કે તમે જઈને મંદી જ કરો, ના. તમે તમારી પોઝિશન હેજ કરીને જ આગળ ટ્રેડ કરજો. મેં ગઈકાલ જી, તો હરેશભાઈ, આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે શેર માર્કેટમાં કેવા કેવા બદલાવો આવી શકે છે, અને ખાસ કરીને જો વાત કરીએ તો શેર માર્કેટમાં જી હરેશભાઈ બોલો. હેલો. જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી તો હું એમ જ કહીશ કે માર્કેટમાં તમારે બે બાજુ કામ કરવાની જરૂર છે. તમે એક જ સાઈડ તમારી બધી પોઝિશન બનાવો એ યોગ્ય નથી લાગતું. તો ઘણી વખત ટાઈમે છે ને અમને એમ થાય છે કે કોઈ અમને એડવાઇઝરીમાં મીન્સ કોઈ અમને અમારા પાસેથી સલાહ લે છે અને પૂછે છે કે ભાઈ શું કરવું, તો લોંગ ટાઈમ સલાહ આપતા અમને પણ સંકોચ થાય છે. હા, અમુક જે યુથ છે, યુથને અમે કહીએ, કેમ કે ટ્રમ્પનું જીવન બહુ શોર્ટ છે. જીવન ઇન ધ સેન્સ પોલિટિકલ પ્રેસિડેન્શિયલ, ધીસ ઇઝ ધ સેકન્ડ ટર્મ. એ ફરી પાછા ચૂંટાઈને આવવાના નથી. So this is his second and last term. તો અમને એટલી ખબર પડે છે કે ઓકે, આ જે બી કંઈક માહોલ છે દેટ ઇઝ ફોર સે કપલ ઓફ યર્સ, રાઈટ. બટ જે યુથ છે જેને ઇન્વેસ્ટમેન્ટ 3-5 યર્સ કરવાનું છે, તો એમના માટે અમુક તો નહીં, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે વેર યુ કેન ક્રિએટ અ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, અને એ લઈને તમે એટલીસ્ટ 5 વર્ષ માટે ભૂલી જાઓ. એવા જે પાત્ર છે કે જેમને મીન્સ 6 મહિના ને 12 મહિનામાં કંઈક કરવું છે, તો એ દે વિલ હેવ ટુ બી વેરી મચ અટેન્ટિવ. બટ જેમને મિનિમમ 5 વર્ષનો પરવ્યુ હોય, 3 કે 5 વર્ષનો પરવ્યુ હોય, તો આઈ ડોન્ટ થિંક સો they will be hurt with the Indian stock market. ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જે રીતના ફંડ ફ્લો આપણો જ આવી રહ્યો છે, આપ જુઓ તો બેંકોમાં બી ફંડની શોર્ટેજ આવી ગઈ, બીકોઝ કે તમારો ફંડ, બેંકના જે ફંડ છે એ સ્ટોક માર્કેટમાં જતા રહે છે, ડેવલપમેન્ટમાં ગયું છે. અને હવે ડેવલપમેન્ટ ઇઝ નોટ લાઈક ધ પ્રીવિયસ ડેવલપમેન્ટ. પ્રીવિયસ ઇન ધ સેન્સ પ્રીવિયસ જીએસટી રેજિમ, એ વખતે તો ઘણું બધું થતું નહોતું. જીએસટી વખતે બી પેપરમાં વાંચીએ છીએ અને બધું જોઈએ છે તો કે અહીંયા બી અમુક થોડા કંઈ થતા હોય છે, બટ એટલીસ્ટ ઇટ ઇઝ કંટ્રોલ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ, રાઈટ. તો ડેવલપમેન્ટ તો આપણને અહીંયા વધારે જોવા મળશે જ. સો ગ્રેજ્યુઅલી એવરીથિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ એવરીબડી વોન્ટ, મીન્સ ધ જનરેશન જે હવે આવી રહી છે, એ જે કરપ્ટ જનરેશનમાં, મારે શબ્દ ના વાપરવો જોઈએ પણ છતાં બી કહેવાનો મતલબ છે કે એવી જનરેશન જેમને 1-2 કે 2-2-5, हाँ 2-2-5, कि जिसको 2-2-5 करने आता था, अब वो 2-2-5 नहीं कर सकते. ठीक है, तो હવે જે જનરેશન છે બિઝનેસ જનરેશન, ઇટ હેઝ ચેન્જ્ડ. પ્રીવિયસલી ઇટ વોઝ 2-2-5. નાઉ ઇટ્સ ડિફિકલ્ટ ટુ ડુ 2-2-5. ત્યારે તમારે સિસ્ટમેટિકલી તમે અહીંયા નહીં તો ગમે ત્યાંથી તમે કેચ થઈ જશો, કારણ કે બધું ડિજિટલ થઈ ગયું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટને તમારી બધી વસ્તુઓ દેખાય છે. ધ ડે યુ ડુ સમથિંગ બિગ, ઇમિડિયેટલી ધ ડિપાર્ટમેન્ટ કમ્સ ટુ નો, ત્યાં ફ્લેશ થઈ જાય છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગો એન્ડ ડુ સમથિંગ ઓલ ઓફ અ સડન બિગ. અને ઇવન તમારા અકાઉન્ટ સ્ટેટમેન્ટમાં બી સી ઇફ યુ ગેટ અ ગુડ જમ્પ તમારા ઇન્કમમાં, તો પણ તમને ક્વેરી આવે છે કે એકદમથી જમ્પ કેમ આવી ગયો, જમ્પમાંથી જો ડિક્લાઇન આવે તો ડિક્લાઇન કેમ આવી ગયું. આ ઘણી બધી વસ્તુઓ અત્યારે મીન્સ ઓન ધ ટોઝ આવી ગઈ છે. જેમ અમેરિકામાં મને યાદ છે 2007-8માં અમારા એક મિત્ર હતા, એમના પાસે બિઝનેસ અરાઉન્ડ 18 ફ્રેન્ચાઇઝી હતી. ડોનટ્સ વાળી જે કંપની છે એની 18 ફ્રેન્ચાઇઝી હતી થ્રુ આઉટ યુએસ.
તો ત્યાં એમ જ કહેતા હતા કે અમારી એક ફ્રેન્ચાઇઝી જો અમારું 1 વર્ષ કે 2 વર્ષ લોસ કરે ને, વી હેડ ટુ શટ ઇટ ડાઉન. અમને ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે, સરકારથી ઇન્સ્ટ્રક્શન આવે કે વાય યુ આર રનિંગ અ લોસ બિઝનેસ. તમને લોસ થઈ રહ્યો છે તો તમે આ રન કેમ કરો છો? બંધ કરો અહીંયા. સો that was the accountancy check that the government had. હવે આપણા ત્યાં બી થશે, ગ્રેજ્યુઅલી થઈ જશે આવું બધું આપણા ત્યાં બી, કેમ કે આપણા ત્યાં બી ઘણી કંપનીઓ એવી છે કે જે લોસમાં જ કન્ટિન્યુઅસ તમને દેખાય છે કે આ લોસમાં જ ટ્રેડ કરે છે. લોસમાં કોને શોખ થાય છે સેવા કરવાનું? તો પછી તમે ટ્રસ્ટ બનાવી દો. ઓકે, ઠીક છે. આજે માર્કેટ ગઈકાલે ડલ હતું. આજે એક્સપાયરી ડે છે, નોટ ઓનલી વીકલી, મંથલી ઓફ ઓલ ધ ઇન્ડાઇસીસ. તો again looks like sluggish market, dull market રહેશે. શક્યતા થોડીક એવી દેખાય છે, રાઈટ, બટ આઈ એમ નોટ 100% શ્યોર. ગઈકાલે આઈ વોઝ, મારો પર્સન્ટેજ ઓફ ફોર ધ સ્લગિશ માર્કેટ થોડુંક વધારે હતું, આજે એના કરતા ઓછું છે. પણ એક ચાન્સ એક છે કે લેટ માર્કેટ અવર્સમાં એટલે 2 વાગ્યા પછી, 2 થી 3, 3:30 તમે ગણી શકો છો. જો માર્કેટ ત્યાર સુધી જો થોડુંક સ્લગિશ ચાલતો હોય, મીન્સ બહુ રેન્જ બાઉન્ડ રહે, તો એના પછી એક નોઝ ડાઈવ આવશે, અચાનકથી સેલિંગ આવશે. અને એ જો સેલિંગ આવશે ને, that would be a time or point to buy. મારા ખ્યાલ મુજબ ખરીદવાનો સમય હશે અને ત્યાંથી અગેન માર્કેટ વિલ રિબાઉન્ડ. ત્યાંથી માર્કેટ ફરી રિબાઉન્ડ થશે. આવું મારું એક અનુમાન છે. હું એમ નથી કહેતો આવું થશે, આવું થઈ જાય, સરસ્વતી માના આશીર્વાદ. બાકી આ ગટ ફિલિંગ છે કે આવું મને લાગે છે કે કદાચ આવી શક્યતા છે, રાઈટ. કારણ કે ટેકનિકલમાં તો માર્કેટ ટોટલી રેન્જ બાઉન્ડ હતા અને એ રેન્જ એટલી મોટી છે. ગઈકાલે આઈ થિંક વન ઓફ ધ પર્સન હેડ આસ્ક્ડ કે મને બેંક નિફ્ટીમાં રેન્જ આપો, તો મેં એમને 55,400 ને 57,100-200 ની રેન્જ આપી, રાઈટ. રેન્જ એ જ છે, પોઝિશનલ રેન્જ જે છે એ છે કે આઈ કેનોટ ચેન્જ ધેટ રેન્જ. હાલના તબક્કે તો એ જ દેખાય છે. બટ ઇન્ટરનલી જે રીતના એફઆઈઆઈ કન્ટિન્યુઅસ સેલિંગ છે, ડીઆઈઆઈ ની બાઇંગ છે, ગ્લોબલ ક્યુઝ કંઈક વિચિત્ર, સમથિંગ આમ ગમે ત્યારે કંઈક ચેન્જ થઈ જાય છે. ધ ઓનલી પોઝિટિવ પોઈન્ટ ઇઝ ક્રૂડ $70 ની નીચે છે, 67 સમથિંગ એ છે. એટલે દેટ ઇઝ ધ પોઝિટિવ સાઇન કે જ્યાં એક ચાન્સ લાગે છે કે માર્કેટ ઉપર જશે અને ત્યાંથી અગેન એફઆઈઆઈ આવી જશે, ત્યાંથી એક સાથે આવીને પાછું વેચી જશે. Again, DII will come and DII will buy at that lower level and market will come up. Simple logic મને દેખાય છે. આના કરતા વિશેષ તો મને માર્કેટમાં કઈ તો દેખાતું નથી. સલાહ અગેન એ જ જાય છે મારી બધાને કે બંને સાઈડ તમે ટ્રેડ કરો. બંને સાઈડ એટલે તમે જે બી ઇન્સ્ટ્રુમેન્ટમાં કામ કરો છો એને તમે હેજિંગ કરી લો. એ તમારા જ હિતમાં છે. તમે ઓપન કરો છો તો એ તમારું રિસ્ક છે, રાઈટ. અને પછી તમે એમ કહો કે ના કે સ્ટોક માર્કેટ તો એક સટ્ટો છે. સરકાર થકી સરકારે એક રેગ્યુલેટરી બોર્ડ બનાવી છે, સેબી એ નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બધી જગ્યાએ તમને ફેસિલિટી આપી દીધી છે ઓપ્શનની. સારી કંપનીઓમાં તમે કામ કરો અને સાથે સાથે તમે ઓપ્શન સાથે હેજિંગ કરો. સી ઓપ્શન્સ જે છે ઇટ ઇઝ નોટ અ ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વાત મેઇન સમજવાની છે. ઓપ્શન્સ જે છે ને, અત્યારે એવું થઈ ગયું છે કે મેજોરિટી ઓફ ધ પીપલ, કારણ કે બેંક નિફ્ટી 57,000 ને 55,000 ને 56,000 આવી ચાલે છે, એટલે કે એમાં કોણ રમે? ચલો ને આપણે ઓપ્શનમાં રમીએ. તો 200 રૂપિયાનો ઓપ્શન, 500 રૂપિયાનો ઓપ્શન કે જશે કેટલા? આટલા જશે ને 500 ગુણ્યા જે બી છે. તો ના, ડોન્ટ ડુ ધેટ. ઓપ્શન્સ બેસિકલી ઇઝ મેન્ટ, તમે જુઓ એ શેના માટે છે, તો ઇટ ઇઝ ફોર ધ હેજિંગ પર્પઝ.
તો ઓપ્શન્સને આપ હેજિંગમાં વધારે યુઝ કરો. તનો કરીએ હરેશભાઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે રીતે આપણે કાલે પણ વાત કરી એશિયન પેન્ટ્સમાં, તો એમાં કોઈ ચેન્જીસ છે ખરા આજે? ના, સેમ જૂન એન્ડ સુધી મારો એ જ લેવલ રહેશે, એટલે નો ચેન્જીસ. હું નિફ્ટીના થોડા પ્રયત્ન કરું છું આજના આપણા નિફ્ટી ટ્રેડર્સને લેવલ આપવા માટે, સ્પોટ લેવલ આપીશ કે જેથી એમના નોલેજમાં રહે. હું એમ નથી કહેતો કે નિફ્ટીના આ લેવલ ઉપર તમે કામ કરો જઈને, રાઈટ. આપણે તમે સેબી રજિસ્ટર્ડને પૂછો, એ ફ્યુચરમાં તમને આપી દેશે. મોટા મોટી મને રેન્જ જે દેખાય છે 25,078 નીચેમાં, 25,078 ઓન ધ લોઅર સાઇડ અને 25,421 ઓન ધ હાયર સાઇડ, રાઈટ. આ નિફ્ટીની રેન્જ દેખાય છે. ઇફ આઈ કુડ ગેટ ઓકે, બેંક નિફ્ટીમાં મને 56,250 આ મને સપોર્ટ રેન્જ દેખાય છે. અને બેંક નિફ્ટીમાં ઓન ધ હાયર સાઇડ 57,000 ની આસપાસ, મે બી 25-50 પોઈન્ટ ઓન ધ હાયર સાઇડ ઓર ઓન ધ લોઅર સાઇડ, આ મને સ્પોટમાં રેન્જ દેખાય છે. તો જસ્ટ એન્જોય ધ રેન્જ, ઓર જો માર્કેટ કઈ રીતના ટ્રેન્ડ કરે છે, મેં તમને સ્પોટનો રેન્જ આપ્યો છે, રાઈટ. તો બસ આ રેન્જને ધ્યાનમાં રાખીને તમે જો શું થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જી, આ તો આપણે વાત થઈ ગઈ સ્ટોક માર્કેટમાં, ખાસ કરીને ઇન્ટ્રાડે વિશે. આગળ વાત કરીએ હરેશભાઈ, આપણે એસઆઈપી અગર કોઈને કરવી હોય તો એમાં આપના તરફથી કોઈ માહિતી કે એસઆઈપી જો કોઈ પહેલી વાર કરતું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? તમામ જો એસઆઈપી કોઈ પહેલી વાર કરતું હોય ને, તો સાચી વાત કરું તો અત્યારે એક ડાયલામામાં માર્કેટ છે. ડાયલામામાં માર્કેટ છે એટલે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે પણ કરતો નથી. ફંડ ફ્લો એટલો બધો આવી રહ્યો છે કે વાત ના પૂછો. પોલિટિકલ ટેન્શન આપણા ત્યાં તો નથી, પણ જીઓ પોલિટિકલ ટેન્શન વિશ્વમાં એટલું બધું ચાલી રહ્યું છે. બીજા બધા ક્રાઇસિસ, ઇન્ફ્લેશન, સ્ટેગ્ફ્લેશન વગેરે વગેરે તમે જુઓ તો ઘણું બધું થઈ રહ્યું છે. અમેરિકામાં તમે Powell ne it will be difficult for Trump to remove him, but he doesn't want Powell. Right? So maybe કદાચ એક announcement આપી દે કે the next Fed chief will be so and so. See, anything is possible, right? તો ક્યાંક કંઈક મેં તમને વાત કરી કે ટ્રમ્પ સાહેબ છે એટલે અસ્થિરતા છે. તમારે 5 વર્ષનું તમારે કામ કરવું છે, રોકાણ કરવું છે, તો એના માટે યસ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે કેચ કરી શકો છો. જો હવે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કેવું છે, સી પહેલી તો વાત આવે છે બેન્કિંગ. કેમ કહું છું કે ઇન્ડિયાની સ્ટોરી ગ્રોથ પોઝિટિવ છે. આપણા પ્રધાનમંત્રી પોતે કહી રહ્યા છે, આપણા ઇકોનોમિસ્ટ બધા એક્સેપ્ટ કરી રહ્યા છે, બધા જોઈ પણ રહ્યા છે that India is growing. So if India is growing, so how will it grow? તો ફંડ પૈસા તો જોઈએ છે. ગ્રો મીન્સ ઓન ધ ઇકોનોમી સાઇડ ઇઝ મની. તો મની ક્યાં છે? તો મની હેઝ ટુ રૂટેડ થ્રુ બેંક. અત્યારે બીજો માર્કેટ તો છે જ નહીં. આપણે સૌ જાણીએ છીએ એવરીથિંગ ઇઝ ડન થ્રુ યુપીઆઈ ઓર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ etc. તો બેંક થકી થશે એટલે બેંક્સ આર ગોઈંગ ટુ મેક મની. હવે બેંકનું ખાલી ફીચર is not only taking deposit and giving loan. ફક્ત આ બે કામ નથી કરતી. બેંકમાં હવે બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ પણ આવી ગઈ છે જેના ચાર્જીસ લાગે છે, વોટ નોટ. તો વન ઇઝ બેન્કિંગ સેક્ટર ઇન જનરલ. તો બેન્કિંગ સેક્ટર પોઝિટિવ છે. બેન્કિંગ સેક્ટરમાં બી તમે જો ડીપ ઇન્ટુ પોકેટ જોવા જાઓ તો એના અંદર જે એનબીએફસી છે, એમ બીજા શબ્દોમાં કહો તો નાની બેંકો છે જે માઇક્રો ફાઇનાન્સ કરતી હોય છે, એવી બેંકોમાં કે વિચ આર ગુડ ઓર વિચ હેવ બીન બીટન આઉટ બેડલી. એમને અત્યારે જયારે માર્કેટ બધું આટલું હાઈના નજીક છે અને the instrument which has been beaten out badly and is fundamentally good.
તમે સમજો એવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ તમે કેચ કરી શકો છો. વન થિંગ, જો તમારે ટોટલી સ્ટેડી પ્લેયર રહેવું હોય તો સીધી વસ્તુ, જે પોપ્યુલેશન આપણા દેશની વધવાની છે, મને એક 5 વર્ષનો એક પીરિયડ બતાવો કે જે તમારી પોપ્યુલેશન ઘટી હોય, કે ભાઈ 1 કરોડ છે તો 1 કરોડ ની 95 લાખ થઈ ગઈ, 1 કરોડની 5 થઈ હશે, 2 થઈ હશે, પણ ક્યારે એ 99 બી નથી થતી. એટલે 5 વર્ષમાં પોપ્યુલેશન તમારી વધે જ છે. પોપ્યુલેશન વધે છે તો એવરીવન નીડ્સ ધેર રૂટીન નેસેસિટી, રાઈટ? રૂટીન નેસેસિટીઝમાં શું છે કે સવારે ઉઠીને તમે સૌથી પહેલું કામ શું કરો છો કે તમે તમારું દાંત સાફ કરો છો, એટલે ટૂથપેસ્ટ. So which are the main companies which go with the making of a toothpaste? એમાંથી તમે એક સારી કંપની શોધો. દેન નાહવાની વાત આવે છે તો સાબુ, તો ટોયલેટરીઝ શોર્ટમાં. તો સવારથી સાંજ સુધીમાં ટોયલેટરીઝની કઈ કંપની તમે શોધો કે વિચ હેઝ અ ગુડ ચંક ઓફ બિઝનેસ અને જેનો ગ્રોથ તમને એક સારું જોવા મળી રહ્યો છે. સેકન્ડ થિંગ કે પોપ્યુલેશન વધે છે તો તમારા કમ્યુનિટી vehicle bhi bache. It may be cycle, it may be 2-wheeler, 3-wheeler, 4-wheeler, whatever it is. તો હવે હું એમ નથી કહેતો કે એમાં વેહિકલ છે એટલે તમે જેને કે વેહિકલની કંપની બાય કરો, મીન્સ કે મારુતિ કે ટાટા મોટર, ના, પણ એમના એસેસરીઝ વિચ આર નીડેડ ઇન ઓલ ધીસ, જેમ કે ટાયર છે, ટ્યુબ ટાયર, રાઈટ? બધામાં જોશે તમને, સાયકલમાં બી જોઈએ છે, રિક્ષામાં બી જોઈએ છે, ટ્રકમાં બી જોઈએ છે. તો વન ઇઝ ટાયર કંપની. થર્ડ, આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ આપણી જે પ્રમાણની થઈ ગઈ છે, એવરીથિંગ ઇઝ ડિજિટલ, મેદાનમાં જઈને રમવાનું નહીં, પાણી પીવાનું તો આરો ને સી ખબર કયા કયા પાણી અત્યારે બજારમાં મળે છે, તો એવરીબડી વોન્ટ્સ ટુ ડ્રિંક ધેટ વોટર. અમને ખબર છે કે અમે તો મોટા થયા હતા, અમે તો મ્યુનિસિપાલિટીનું પાણી પી પીને મોટા થયા હતા. અમે કયા ત્યારે આરો એક વાપરતા હતા પહેલા, પણ હવે બધું વાપરતા થઈ ગયા છે. તો એ મ્યુનિસિપાલિટીનું આપણે જયારે પાણી પીતા હતા તો આપણું રેઝિસ્ટન્સ પાવર વોઝ મોર સ્ટ્રોંગ. કહેવાનો મતલબ કે મેડિકલ, ફાર્મા સેક્ટર એમાં બટ નેચરલ છે. હોસ્પિટલ જે રીતના અત્યારે બધું થઈ રહ્યું છે, તો હોસ્પિટલ છે, લાઈફ ઇન્સ્યોરન્સ, નોટ લાઈક મેડિકલ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ પ્રીમિયમ વધારતા જ જાય છે. તમે જેમ કરશો એ લોકોને કઈ ફેર નથી પડતો, એ લોકોને કઈ ફેર નથી પડતો કે તમારે અહીંયા બધે છે તો અમે પ્રીમિયમ વધારીએ છીએ, અને તમારા પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી. સરકાર 5 લાખ કે 10 લાખ લે, કેટલી હોસ્પિટલ 10 લાખને તમને ટ્રીટમેન્ટ આપે છે? મને જરા એનો રેકોર્ડ મને આપજો. લુકિંગ ટુ ધ પોપ્યુલેશન પર્સન્ટેજ વાઇઝ, how many people are able to take that particular benefit? તો pharmaceutical companies also looks good. હવે આ બધી જે સારી કંપનીઓ છે જે મેં તમને વાત કરી, મીન્સ સેક્ટર છે, ડિફેન્સ સેક્ટર છે, તમારું કમ્યુનિકેશન સેક્ટર છે, જે તે સેક્ટર્સ તમે શોધો, એક વખત તમને આ સેક્ટર કેચ થઈ જાય, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં કેચ થઈ જાય તમને, તો ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટરને સિમ્પલ છે, એમની જે એજ છે, એમની જે ઇન્કમ જે છે, એ જે સેવિંગ કરી શકો છો, મીન્સ આ સેવિંગ થી એમને કઈ ફેર પડવાનું નથી, નો ડાઉટ. જે ટીનેજર્સ હશે તમારા જેમ નાના, એમને તો પેરેન્ટલ હાઉસમાં રહેતા હોય છે, એટલે પેરેન્ટલ હાઉસમાં એટલે મમ્મી પપ્પા જ બધો ખર્ચો કરતા હોય, એમાં મે બી કદાચ છોકરાઓ મીન્સ દીકરાઓનો ફંડ ના લેતો, તો દે કેન ઇન્વેસ્ટ મેક્સિમમ, લુકિંગ કે ભાઈ કે મારે આ પૈસા બેંકમાં નાખવા છે કે હું સ્ટોક માર્કેટમાં નાખું. મેં આગળ તમને વાત કરી કે બેંકોમાંથી ઘણા પૈસા તમારા સ્ટોક માર્કેટમાં જતા રહ્યા છે, તો વાય નોટ યુ ઓલ્સો? જેમાં થશે પણ સારી કંપનીઓ, એફએઝેડ કોઈ બી ટોમ ડિક એન્ડ હેરીની કંપની કેચ ના થાય. તો કંપની કેચ કરતા પહેલા એમનું તમારે રિપોર્ટ બધું વાંચવો પડે. તમે યુથ છો, તમને બધી ખબર છે, હવે તો બધું ડિજિટલ મીડિયામાં તમને બધી માહિતી મળી જતી હોય છે, તો થોડુંક ટાઈમ ત્યાં સ્પેન્ડ કરો, જુઓ, એન્ડ દેન યસ, ક્રિએટ અ સિપ ઇનટુ ધેટ ફોર 5 years, 3 to 5 years. મે બી કદાચ તમે 1 વર્ષ માટે એક કંપનીને, આજે જેમ કે હું તમારી એજનો કે હું 20 થી 25 વર્ષના એજમાં હોઉં, તો આઈ વુડ ફર્સ્ટ સે ઓકે મારે ટોયલેટરીઝ કરવાની છે તો એફએમસીજીમાં જઈશ, તો એફએમસીજીમાં ઓકે આ કંપની છે, ઓકે આઈ વિલ સ્ટાર્ટ વિથ એક્સ અમાઉન્ટ ઇન એફએમસીજી ફોર 6 months or 1 year. પછી મારે ટાયર ટ્યુબમાં જવું છે કે ફાર્માસ્યુટિકલમાં જવું છે, તો આઈ વિલ ગો નેક્સ્ટ 6 months ફોર ઇન ધેટ કંપની.
પછી થર્ડ, પછી ફોર્થ સેક્ટર, પછી ફિફ્થ સેક્ટર. કહેવાનો મતલબ કે બધા સેક્ટરમાં હું 6 મહિના કરીને જો હું રોકાણ કરું 5 વર્ષ માટે ભૂલી જાઉં, એટલીસ્ટ 2 વર્ષ 3 વર્ષ કરવાનું તો મારે 5 વર્ષ જ છે. જો હું કરીશ તો યસ, વન ઓફ ધ સેક્ટર વિલ બ્લાસ્ટ લાઈક એનીથિંગ એન્ડ આઈ વિલ બી બેનિફિટેડ. કોઈ ના નથી. જી હરેશભાઈ, સમયનો ભાવ છે. આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરી, આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ એમાં? આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરી છે, મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, નમસ્કાર. કાર્યક્રમમાં જી 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 હરેશભાઈ, આપ જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ બસ કાર્યક્રમમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.